टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। જ્યારે દેશના જ લોકો દેશને ખોટી રીતે બદનામ કરે ત્યારે નિંદા કરનારાઓની ફોજ મેદાનમાં ઉતરી પડે છે। સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલો આ વિડીયો આપે પણ જોયો હશે, જેમાં એક વિદ્યાર્થીની રસ્સીના સહારે નદીને પાર કરી રહી હતી। આફરીને આ વિડીયો એક્સ પર શેર કર્યો અને લખ્યું કે દેશનો સૌથી મોટો મુદ્દો શિક્ષાનો છે, પણ સરકાર અને સંઘ તેને દબાવવામાં હિન્દુ મુસ્લિમને આગળ ધરે છે। તો જુનેશ શેખ અને દિનેશ ભારદ્વાજે પણ આફરીનના શબ્દો સાથેની જ પોસ્ટ શેર કરી। પણ જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે આ વિડીયોની ખરાઈ કરી તો આ વિડીયો કોલંબિયાનો હોવાનું સામે આવ્યું। 15 જૂન 2022ના રોજ આ સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં દર્શાવાયું હતું કે બાળકો જીવના જોખમે નદીને પાર કરીને ભણવા જવા માટે મજબૂર છે। એટલે જે વિડીયો અત્યારે દેશની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કરીને વાયરલ કરી રહ્યો છે તે તદ્દન ખોટો છે। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।